તમારે વહી જાહે ભલે વહી જાય વાળી નાખ્યું તું અહીંયા જો પપ્પાજી કેવડો મોટો વાળ છે અહીંયા પપ્પા અમાર ઘરના છે અમાર પપ્પા બહુ હારા હો જો કોઈ દી કઈ બોલે નહીં કઈ ચાલે નહીં જેમ બોલવાનું ટેવ નહીં એટલે બે હોય તો હાથે વાળી ગાઈઝ અત્યારે વાયરિંગ બધું અમે કાઢીએ છીએ જો આ પથારો બધું વાયરિંગ કાઢ્યું આ વાયરિંગ તમે જુઓ 32 કેમેરા જે કહેતા હતા નહોતા લાગ્યા એ 32 કેમેરા અમારા આવતા હતા અહીંયા આ બધું 2 ડીવીઆર છે 16 તમને ડીવીઆર એ બતાવું જો આ 16 પિનનું ડીવીઆર આ 16 પિનનું ડીવીઆર કેમેરા બધા કાઢીએ છીએ આ રીતે આજે જ કાઢીને આજે જ આ બધા ફિટ કરી દેવાના છે પણ આ નહીં લેટેસ્ટ કંપનીના હવે આઈપી લાગશે તો સમય આવી ગયો છે અનેરીને રોવાનો કેમ કે આ બધાએ નક્કી કર્યું છે કે એના કાન વિંધાવા છે અને આજકાલની જનરેશન નાક નથી વિંધાવતી ધીમે ધીમે કાન વિંધાવાનું બંધ થઈ જાય રૂમાલ લઈ લો લોહી નીકળશે એમ લોહી થોડું નીકળે હવે કાળું પાડી દે આખો અહીંયાથી હોહરું નથી જોવાતું આ રોવે છે તમે ઘરે જ રહો તમે થાવ ફોટો આવું છું એટલું બધું મોટું કેમ કોરિયન કેવું દુઃખ ખૂટે નહીં વિદાય સુધી રોવાનું લગ્ન પછી રોવાનું અને રીંગ છે ને ડોક્ટર બોલાવવા પડશે થઈ ગયું બેટા થઈ ગયું આટલું દુઃખ હોય આટલું જો આ ઘણું ખાલી રહ્યું ઓલામ હમાતું નહોતું પણ એમાં નો પ્રમાણું એટલે અત્યારે સમિયાણા વાળા ત્યાંથી તાત્કાલિક અમારા આપણા સોનલબેન છે એના નણંદોયાનો આપણે ગેટે છે સમિયાણા વાળા ઓકે એ ફુવાઈ આપ્યું સપરેલું ઈ કે બનાવો ખાઓ એને થોડી ખીચડી મોકલાવજો ઈ વયા જાય હળદર ખોવાઈ ગઈ હળદર ખોવાઈ ગઈ હળદરનું પેકેટ ખોવાઈ ગયું ઓલામાં હશે ઓલી ઠેલીમાં તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર મમ્મી તો રોટલી બનાવે છે મમ્મી હું વાસિયાળીથી આ રોટલી જોવાવી કોણે મોકલી કોણ છે ત્યાં અમીના ગઢાબા આવ્યા હા હા ઈ આવ્યા નથી લે. હસીને મામાને ઘરે અચ્છા મામાને ઘરે થયા આવી અને હા. આવ્યા તો દેહમાંથી એક ગાવ એડ કરી દો કેમ કે ચિત્તા પ્લસ વાસિયાળી ગાધકડાથી આવી ગાધકડા અચ્છા વાસિયાળીથી નહીં ને તો નહીં ભાઈ એ જે આવવાના બાકી હાવ છેલ્લા 2 દિવસ આડા હશે ત્યારે આવશે ને પછી મહિનો રોકાવાના છે. ઓકે મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો ફાઇનલી રોટલી બને છે અને મમ્મી મને છે ને ગરમા ગરમ બને છે ને તે આપી જ દો હું જમવા બેસી જ જાઉં અને જ્યારે સમયની વાત આવે ને તે સવારના 9 વાગ્યા છે મેં બતાવવું પડે ને 9 વાગ્યા છે વજનક બળે ક્યાંથી આવી દૂધવાળા આપી ગયા તો બધાને થોડીક આપતા આવી ને એ તો ખબર નહીં કેમ કે બળી નો આપે ખીરું આપે બળી બનાવવાની આપે ખાંડ નાખીને ને નહીં પેલા ફાડવાની અને દૂધ આપણે ગરમ કરીને હલાવવાની એટલે પાણીનો ભાગ ને ઓલું છૂટું પડી જાય ને ઓલું બધા હોય ને આમ ગોગડા થઈ જાય પછી થોડીક પછી નાખવાની તો પછી ખાંડ નાખવાની પછી ખાંડ નાખીને ઘડી હલાવવાની પછી ઉતાર નાખવાની લાવો ચાખીએ મજા આવે ખાવાની મલમલ જેવી તમારે વહી જાહે ભલે વહી જાય વાળી નાખ્યું તું અહીંયા જો પપ્પાજી કેવડો મોટો વાળ છે અહીંયા પપ્પા અમાર ઘરના છે અમાર પપ્પા બહુ હારા હો જો કોઈ દી કઈ બોલે નહીં કઈ ચાલે નહીં જેમ બોલવાનું ટેવ નહીં એટલે બે હોય તો હાથે વાળી આમાં કોના પપ્પા છે કોમેન્ટ કરજો હાથે કામ કરના કે કોઈ દી કઈ બોલે નહીં ખીજાય નહીં બહુ ડાયા બધા પપ્પા છે કોમેન્ટ કરશે બધા જ પપ્પા એવા જ હોય ક્યારે કઈ ખીજાય નહીં ના કોઈના ઉપર થોડા પપ્પાથી ખીજાય જ બધા બીતા હોય મમ્મીથી કોઈ ન બીતું હોય બળી મને તો ભાવી પણ આમાં એમ થાય ખાંડ આવે ને
તો બોલતા જાય ખાતા જાય કા જનકભાઈ બોલતા જાય ને ખાતા જાય પપ્પા કાલ કેટલું બોલ્યા તે છેલ્લે 4 ઢોસા પેપર ખાઈ ગયા કેટલું ખાઈ જાય કેટલું ખાઈ જાય બોલે આપણને એમ કે તમે ખાવ છો આ એક મહિના પછી છે ને જોવો કોણ નામ લે છે ઈ પેલા ઈ જ લે. કાલ નહોતું મૈસૂર હારું અમે ગયા હતા ને શુક્રવારે કાજિંદનભાઈ બહુ મસ્ત મૈસૂર એટલું સરસ ને ન્યા જ ગયા હતા અને પેપર એ ગાર્લિક પેપર બનાવડે બહુ મસ્ત પણ એમાં એવું થાય ઝાઝા જણા હોય ને એટલે થોડુંક એનું ઓલું ક્વોન્ટિટી ઝાઝી કેટલું બિલ બનાવે આવ્યું હતું કાલે હા કે કાલે આપણે એટલા બધા હતા ત્યારે 2600 બિલ આવ્યું હતું ને અમે તે દિવસે અમે 3 ખાલી ગયા હતા ને ત્યારે કેટલું બિલ આવ્યું 1100 1100 1200 કા 1100 રૂપિયા ખાલી અને અમે એક કે ફેન્સી ઢોસા નો મગાવ્યો ફેન્સી ગઈકાલે બે મગાવ્યા મગાવ્યો મૈસૂર જ મગાવ્યો અને સાદા મગાવ્યા હતા ગઈકાલે પાછા બે અમે ઓલાય મગાવ્યા ફેન્સી હતા મંગાવ્યા. બે ફેન્સી મૈસૂર મગાવ્યા અને બે બીજા ફેન્સી ઢોસા મગાવ્યા હતા હા, તો એવું કેમ થાય? એવું મંગાવ્યું હતું. એવું કેમ થાય હો? આપણે જાય તો વધુ બિલ આવે સાદા થાય આપણે સ્પેશિયલ મંગાવ્યું હતું અને પેપર ગાર્લિક પેપર હા, એમ ખાલી 120 ના ખાલી પેપર હતા હા એમ હતું પણ એ બધું ટેસ્ટિંગમાં લઈ ગયું આમ જોઈ તેવા આવો ચોથું પેપર એવું આવ્યું મારે ચોથું તો એવું કાંઈ નહીં ચાલો બળી ખાઈ લીધી હવે જશું ઓફિસે અને કામે કાજે લાગ્યા કેવું મમ્મી ઈ પાપડ ધોવે શેમ્પુ એથી જોઈ જોઈ નાખ્યું કાળી છે ઈ હવે બંધ થાય છો પાપડ થોડીક સિલ્કી થઈ જાય ને એટલે પપ્પા શેમ્પૂથી ધોતા હોય. સપના કેમ ટેન્શનમાં લાગે છો કાઈ ટેન્શન માં નથી કપડાં પતી ગયા છે નવા કે હું ના રે ના ભૂખ લાગી છે ના હવે મને ખબર પડી ગઈ છે કે આપણી જનરેશનના વાળ કેમ આટલા બધા ખરે છે પહેલા આપણા મમ્મી દાદીના જનરેશનના વાળ કેમ નહોતા ખરતા કેમ કે ઈ લોકો છે ને ટ્રેડિશનલ હેર ઓઇલ કરતા ને આપણે છે ને અત્યારે મોડર્ન બનવાના ચક્કરમાં હાવ હેર ઓઇલ ભૂલી ગયા છીએ તો હવે આપણે એવું કઈ રીતના કરી શકીએ તો આ છે સેસા આયુર્વેદિક એન્ટી હેર ફોલ ઓઇલ આ છે ને 30 વર્ષ જૂની ટ્રસ્ટેડ બ્રાન્ડ છે આ છે ને તમારા હેરની સ્ટ્રેન્થ અને થિકનેસ લાવવામાં મદદ કરે છે શીરપાક વિધિ એટલે કે આને દૂધમાં બોઇલ કરીને બનાવવામાં આવે છે એટલે જ આ 100% આયુર્વેદિક છે 18 આયુર્વેદિક સબ્સ 5 નરેશિંગ ઓઇલ 22 કલાક સુધી દૂધમાં બોઇલ કરીને આવી રીતે બનાવવામાં આવે છે સેસા આયુર્વેદિક હેર ઓઇલ આવું તો એમાં એટલું બધું શું છે કે આપણા હેરને એટલી બધી અસર કરે છે આમાં છે ભીંગરાજ જે આપણા હેરફોલને રિડ્યુસ કરે છે ત્રિફલા જે આપણા હેરને સ્ટ્રેન્થ કરે છે અને ગોદુંબા ઈ છે ને આપણા સ્કાલ્પને નરિશ કરે છે તો આ છે સેસા હેર ઓઇલ એને આપણે 5 મિનિટ સુધી હેરમાં તમારે મસાજ કરવાનું છે પછી કમસે કમ 1 કલાક સુધી એમના હેરને રહેવા દેવાના છે પછી વોશ કરી શકો છો જો તમારે પણ તમારા મમ્મી દાદી જેવા મસ્ત હેર જોઈતા હોય ને તો તમારા ડેલી રૂટીનમાં તમે આ હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો જો તમારે પણ આ હેર ઓઇલ જોતું હોય ને તો તમારા કોઈ પણ નજીકના સ્ટોરમાં મળી રહેશે અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જોઈ આવો ને ઓર્ડર કરી દો ગાઈઝ અત્યારે વાયરિંગ બધું અમે કાઢીએ છીએ જો આ પથારો બધું વાયરિંગ કાઢ્યું આ વાયરિંગ તમે જો 32 કેમેરા જે કહેતા હતા નહોતા લાગ્યા એ 32 કેમેરા અમારા આવતા હતા અહીંયા આ બધું 2 ડીવીઆર છે 16 ના તમને ડીવીઆર એ બતાવું જો આ 16 પિનનું ડીવીઆર આ 16 પિનનું ડીવીઆર કેમેરા બધા કાઢીએ છીએ આ રીતે આજે જ કાઢીને આજે જ આ બધા ફિટ કરી દેવાના છે પણ આ નહીં લેટેસ્ટ કંપનીના હવે આઈપી લાગશે ચલો ભાઈ आज हो जाएगा निकाल देंगे ना हो जाएगा ना ओके यहाँ भी बैनर है चिन साड़ी लेवा માટે ચલો इसको निकालते हैं તો હું ઘરે પહોંચી ગયો અને મમ્મી બોલો આજે નવી ઠેલી દેખાય છે થેલી પછી આ ખરીદી કરી હોય ના પૂજામાં બધું હા. લીધી ડિપાર્ટમેન્ટ લેવા બધું એટલે? કટો ઉપર મૂકી આવ્યા તાર ઠેલી લીધી એમ ને આવી એમાં એ સારું બધી વસ્તુ લીધી લિક્વિડ હા, ને હા, ભાત ને ઉપર વહી ગયું તે કાકી ક્યાં છે ભાભી ક્યાં છે એ મને એમ કીધું કે હું આવશું મને બપોરે આવજે જમવા તારે કઈ ફ્રૂટ ખાવું હોય તો કે નક્કી નહીં આવું જાવું એવું છે ચાલો કાંઈ નહીં તો હું પપ્પા ને ભાઈ આમ ત્રણેય પહોંચી ગયા છીએ અને જમી લઈએ ચાલો શીબા ઉચકવાનો સમય આવી ગયો છે શીબા ઉચકવો છે હે હા ખામ ભલે યા ભાંગી જાહે ઈ ખાવાનું જ હોય અંદર જાય એટલે કાઈ ન ભાંગે ખાવાનું ભાંગીને ખાવાનું હોય અને સિંગના બોલ શું સ્વાઈંગ હોય થોડોક રસોઈ ખાવો જોઈએ એટલે હિમ ન મજા કઢી બનાવી છે નહીં દાળ છે પેટ પાણી
કયું પાણી? હા હા ચાલો તઈ ઈ- આ પેટી બસ નહીં હો ડીમાર્ટની. ડીમાર્ટ ની છે મને કે શ્યામ ધામ ની છે ડીમાર્ટ માં થોડી પેટી મળે બધી મળે ડીમાર્ટ માં કાંદા છે 50 પૈસાની વસ્તુ તે લાવે એક્સપ્રેસ પેન કરે હાવ હામું પણ પેલા ટાઈમ ન હોય. ત્યાં જવાનું. રોડ બટી લેવા. મરવાનો ટાઈમ નથી બહુ નહીંતર એનો હામું રોડ બટી. ટાઈમ તો છે જ નહીં હું આજ કેટલું વાયરિંગ વીખું કેટલું હું 2-3 દિવસથી વાયરિંગ જ વીખું છું હો. આ તો મેં તમને આજ ખાલી કેમેરાનું જ બતાવ્યું એટલું વાયરિંગ દોડેલું છે એ બધું વીખીએ છે અને પાછો ફિટેય કરવાનો છે કેમ કે જ્યાં જ્યાં સાડીના શોરૂમ અમારે શરૂ છે એ જગ્યાએ બધા કેમેરા શરૂ કરવાના બસ, બસ. આજ બંધ કર્યા છે કેમેરા અને હવે જમીન જઈશ ને એટલે બધા કેમેરા પાછા શરૂ થશે ચાલો તે હવે મમ્મી મને આપી દો હરગવો તો ખાવાનો બહુ નડવો જોયો મને કેટલો લઈ ગયો નહીં હું ખાવાનું શરૂ કરી દીધું ઓલું મને હું આ ખાલી બીટવેલ ઘટતું હતું ને બીટવેલ આમાં જ બહુ મળે એવું યુટ્યુબરે કીધું હતું તો હવે ખાઈશું બીટવેલ ઘટે છે બધા એમ કે તમારે ઘટે મારે ઘટે આ બધા કાંઈ નહીં હાલો એક કાંદો જ ખાઈ લો ભલે ને શરદી થતી મૂળા અને ગાજરી છે એમ ને તો સમય આવી ગયો છે અનેરીને રોવાનો કેમ કે આ બધાએ નક્કી કર્યું છે કે એના કાન વિંધાવા છે અને આજકાલની જનરેશન નાક નથી વિંધાવતી ધીમે ધીમે કાન વિંધાવાનું બંધ થઈ જશે તો સપના અને કાન વિંધાવાનું કોઈ દી બંધ ન થાય કેમ કે લોંગ ઇયરિંગ્સ ની ને એની બધી ફેશન રહી કે નહીં વેસ્ટર્ન કપડા ઉપર પહેરવામાં ને એ તો મને થોડુંક લાગે છે યાર થોડુંક રહે હમણાં આવનારા 60-70 વર્ષોમાં કાન વિંધાવાનું બંધ થઈ જાય કેમ કે સોનાના ભાવ આસમાને જાય છે લોકો કેપેસિટી પછી ન હોય સોનું ખરીદવાની એટલે એ એક અલગ વસ્તુ થઈ જાય એટલે લોકો વિંધાવતા બંધ થઈ જશે પહેરતા બંધ થઈ જશે એટલું બધું નહીં એવું જરૂરી થોડું જ નહોતું, સોનું જ પહેરવું. હાલો ટાટા જાઓ ટાટા હા ઈ જે હવે પછી તો સોનું હું ઈ કાન આમનો એવું આવી જાય તેને બાંધી કેમ દીધી તો જ વિધવા દે ને નકર તો હાથ ઉલાળે છે. હું કહું હુતા હોય ને ત્યારે જવાય જો આવા જ ડરવા વાળા પાર નથી આમ તો આપણે વહી ગયું હોત તો સારું હતું, હા? હું રસોઈ નો વિધવા દે, રોઈને બગડાટી કરે. મારા સાસુ લઈ લેવી આરે કારણ વગરની તું રોમાં હમણાં રોવાનું છે તો એ હકનો રોજ જ ઇન્જેક્શન ભરાવા ગયા ત્યારે મમ્મી હારે આવ્યા હતા. ખબર નહીં આવ્યા હતા અને એ તો ઇન્જેક્શન માં વાંધો ન આવે પતલી હોય કે હું ઈ તો વાંધો કેટલી ન આવે. જાડી ઈ તો હોય. કેટલી જાડી હોય ને હાડક્યામાં અંદર હાથણમાં આ તો આવડી જરી હોય કેવું ભરાઈ હોય. ગઈ. તે આ જ્વેલર્સ વાળા વિંદે હા. ટેબ્લેટ પીન હોય કે એ હાલો તમે જોઈ લેજો જે હોય ઈ. લે કોઈ છે? હાલો તે હવે મારથી બહુ જોવા હે નહીં યાદી એના માટે જ આવું છું એને યાદી રહી પછી એ રોવે ઈ હું ઇન્જેક્શન મરાવે ને લઈ ગયો તમારી ચાવી લઈ આ લીધી તમારી, મૂકી લ્યો. દીધી જો તમે હું જો લાડન પૂર દીધી બહુ ગરમી છે બાર રૂમાલ લઈ લ્યો લોહી નીકળશે ભાઈ એમ હોય થોડું નીકળે હવે પાણું પાડી દે આખો અહીંયાથી હોહળું નથી નથી જોવાતું આ રોવે છે તમે ઘરે જ રહો તમે ન થાવ ખોટો આવું છું ચલો. તારે નથી પહેરવાનું ચુંદડી માણ દોળી થઈ છે એને જે ઘરમાં રહેવાનું છે એટલે ઈ પાસે દોડે થઈ જવાનું. હાલો ત્યાં જઈએ રોવા માટે તો અહીંયા હોડાઈ દઈ લે સોના ઉપર હોઈ જા અહીંયા આ લાઈટનો પ્રકાશ એટલે આ મારથી આજ નો જોવાય ઈ ઓછી નથી કઈ. તો એ નીચે ન હોય તેડવું જોઈએ. દુઃખની ઘડી હું પકડે રહ્યો મારી પાસે ઓફિસ એનથી શું છે ઈ આપણે આપવાનું પછી આમ તેમ ભૂલ પડી હોય તો એમ બહુ ઉપર પછી હાવ ઉપર રહી જાય. હા ઓલું હોય છે કે ઈ મોટી થાય છે મોટી નહીં ઓલી થાય એ એટલું બધું મોટું કેમ કોરિયન કેવું દુઃખ ખૂટે નહીં વિદાય સુધી રોવાનું લગ્ન પછી રોવાનું અને રીમ છે ને ચાલો તો ફાઇનલી લાડન રવાનો વારો આવી ગયો છે નજીક રહી જાય એટલે લાડન મોઢા ના હાવ ભાવ ખબર પડે ખાલી માથું પકડી
હજી નાખ્યા વગર ની રોસ હો તું ભાઈ. ડોક્ટર બોલાવવા પડશે. થઈ ગયું બેટા, થઈ ગયું. આટલું દુઃખ હોય આટલું. સપના જો વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ બીજા કાઢનો. બે કાન વિંધાઈ ગયા છે પણ વાંધો નથી આવ્યો. રોટલા પર સેવક વાસી થોડું બિચારી નાકમાં શેમ્પુ આવી ગયું. પણ શાંત રહી ગઈ. મેં ધાર્યું એટલી બધી ન રહી તરત જ તે પકડી રાખવી એટલે. હા એને હું દુઃખ દર્દ પીડાની ખબર. હા હું આમાં જીવ નથી. આ બધું ઓછું છે લગ્ન પછી જાજુ હોય. હાલો ગલે આપણે ગલે. હા પછી બાને કહેજો મને આવું કર્યું તું યાર. નહીં કાન લાલ થઈ ગયા છે કે હવે નથી? એમ કઈ ન નથી, થાય. કઈ નથી. એમ કઈ ન થાય જો. હા કેવા સરસ કાન લાગે છે બુટી પહેરાવી. ગાઈઝ યોગી ચોક ક્રિષ્ના જ્વેલર્સમાં આવ્યા હતા પણ જેવા હજી બહાર જ નીકળ્યા છે જસ્ટ 3 મિનિટ નથી થઈ જોવો ત્યાં હુઈ ગઈ તરત જ તે. હા તરત જ તે આમ 3 મિનિટ થઈ ટોટલ થઈ રો એટલે હુઈ જાય ને બધી એનર્જી હોય પતી જાય. ચાલો હવે જશું કરે અને એને સુવાનો સમય થઈ ગયો. ભાઈ અઠવાડિયાથી ડખે ચડેલો ખીચડી કઢીનો પ્લાન આજે સફળ થવા જઈ રહ્યો છે. આમ તો આ છેલ્લો પ્લાન છે, પછી અમે નવા રસ્તા પર કરશું. અમે આ રસ્તો અમને પસંદ નથી, અમે આ રસ્તો તોડી નવો બનાવીએ છીએ. સાચી વાત ને? હા આ યાદી રહી જવાની છે કે આ છેલ્લા જો આ અમારો રસ્તો હમણાં તૂટી જશે ને કાલથી પરમ દિવસથી નવો ખીચડીનો પ્રોગ્રામ લસણ સુધરે છે. હા અને અહીંયા જાવ તો ખીચડીમાં પાણી નથી. એવું છે? પાણી ઘટે છે? હે તો અડધી અડધી કરશો? ઓકે. અને કઈ ખીચડી કઈ છે આ? મિક્સ વેજીટેબલ. કોણ આવ્યું? ચાલો એ જો આ બધું પાણી એવું. આ તપેલા કોના છે આવડા મોટા? ઓકે ઓકે વાહ. મને હમણાં એક બેન પૂછતા હતા શેરી પ્રોગ્રામ હેનો કરે જો આઈડિયા આપી દઉં ખીચડીનો. કેમ કે એ કે ઉનાળામાં એક જાતના કરાય નહીં પ્રોગ્રામ પણ થઈ શકે. જો પાલક ખીચડી પાલક બનાવવાના હતા. ગ્રીન ખીચડી ને હા તે પાલક જ થઈ ને. થોડીક જ નાખવી પડશે પછી તો ઉચકીને આવી જાય. હાથ દેવડાવવાનો મને રક્ત થઈ બાકી હું આ બધું છાસ લેવા ગયા છે. મેં કીધું છે આ રોડ પર છેલ્લી વાર પ્રોગ્રામ કરી લઈએ પછી નવો રસ્તો આપણે રસ્તો બદલી નાખશું. અને પછીનો પ્રોગ્રામ હેનો થવાનો એવું છે ને અહીંયા નહીં. આ નવાની મોસમ આવી. ઓહો બાહુબલી આવ્યા. એ શું લાવ્યા? કઢી હતી એમ ને? આપણે તપેલાની કમી નથી. ખીચડીના હિસાબમાં કઢી ઓછી છે.
જો આ ઘણું ખાલી રહ્યું, ઓલામાં હમાતું નહોતું પણ એમાં નો વાહ. પ્રમાણું એટલે અત્યારે સમિયાણા વાળા ત્યાંથી તાત્કાલિક અમારા આપણા સોનલબેન છે એના નણંદોયાનો આપણે ગેટે છે સમિયાણા વાળા ઓકે. એ ફુવાઈ આપ્યું સપરેલું. ઈ કે બનાવો ખાઓ એની થોડી ખીચડી મોકલાવજો. ઈ વયા જાય. હળદર ખોવાઈ ગઈ એ. હળદર ખોવાઈ ગઈ. હળદરનું પેકેટ ખોવાઈ ગયું. ઓલામાં હશે, ઓલી ઠેલીમાં. હા આ રહ્યું. સ્વાદ આવે નો આવે, કલર આવે આનથી. હા પાણી કડતું તે આવી ગયું ને. ચાલો ફોક્સ આવી ગયો ભાઈ, હાલ લગાવી દઈએ. લઈ જા એ લ્યો, તમારા પગમાં આવીને પડ્યું. ભાઈ કઢી તો ઠીક, આ દેશની છાશ આવી લાગી. કયા ગામની છે? કેરાળાની આપણે જે લચ્છી પીધી હતી ને એની. હા પણ લસ્સી વાળો વ્લોગ તમારામાં છે, મારામાં નહીં હોય. કેમ કે અમે કેટાળા લસ્સી પીધી હતી મેં એ સૂપ નો લચ્છી તો દાઢે રહી ગઈ છે. હા આ મામાની ઘરની. હા ત્યાંથી આવી છે. તો અત્યારે છાશ જેલ આવે એમાં નાખ દો ને. હો હા હાવ નજીક થાય ત્યાંથી. એ આ શું દૂધ આવ્યું? લસણની તો વાર છે. ગાઈસ ફાઇનલી 9 વાગી ગયા છે અને ખીચડી ખાવા માટે બેસી ગયા. અને ખીચડી ખાધા પછી આપણે એક જગ્યાએ ક્વોલિટી ખાવા જવાનું. કાંઈ નહીં, ચાલો. જો મસ્ત ખીચડી. ચાલો તે જમી લઉં અને પછી મળો. ગાઈસ ચિંતનભાઈ રોવા મેળા. મજા આવી ગઈ, ભાવના આંસુ આવી ગયા. કોને માટે ગરમ હતી ને એટલે ગરમ નો આવે. કેટલાનો કિલો ભાવ છે? કેટલાના કિલો ભાવ છે તે આંસુ આવી ગયા. મોંઘા છે. ટમેટા કરતા એલા લીંબુ કરતા જ મોંઘો ભાવ છે. ખબર લીંબુ ભાવ શું આવે તને? તારા મેદા જોયો તો 10 ના 3 આપે. 200 તો હતા મિનિમમ. ગાઈસ તો ફાઇનલી જમી લીધું છે અને હવે જઈએ છીએ એક ઉદ્ઘાટનમાં. આપણા સુરતના પ્રખ્યાત પ્રદીપભાઈ પાઘડી હાસ્ય કલાકાર છે. અને એક નવું સોપાન શરૂ કર્યું છે. ઘરેથી તમે દૂધ લઈને જાઓ ને તો ત્યાં જમાવી દઈ. જઈએ, ચાલો જોઈએ શું શું છે, મળીએ. છોકરાઓને મજા આવી ગઈ લે. એને ઉત્સાહ થઈ ગયો. ઉત્સાહ ને હા કોટડિયા વસ્તુ તમારા વિડીયો જોઈ એમ કહેતો હતો કે આજ ઘડી કીધી પ્રોગ્રામ છે, તમારો ફેન ફોલોઈંગ મોટો છે. વાહ પાક્કો ફેન હશે. આ બધાને મજા આવી ગઈ. હાલ ભાઈ આવું છે કે તું ન્યા? કઈ જગ્યાએ? બાપા સીતારામ ચોક છે. હાલો ને આપણે હવાણ કરશું. હાલો જઈએ ફરવા. એમનું પણ સન્માન કરશે પ્રદીપભાઈ પાઘડી. રાખી લીલી વાડી આયલ મગર વાડ મારે ખોડલ ના પ્રતાપે લીલા લેર છે. જય ખોડિયાર. થેન્ક યુ સો મચ. જોકે અહીંયા બહુ બધા કલાકારો ઉપસ્થિત છે. અમારા આમંત્રણને માન આપી અને અહીંયા જે લોકો હાજી હાજી. આપણે જે બાબા છે કે એક વેદિક પટેલ લાલાભાઈ છે. સાદો માણસ નથી આ. બધા ક્યારે તમે ચેનલ ક્યારે શરૂ કરો જવાબ નહીં. ભાઈ લાલભાઈ નો સ્વભાવ જેવો ઓન કેમેરા છે એવો રિયલ માં છે. મજા આવી ગઈ એને મળીને. અમે ઘણી બધી વાતો કરી, ઘણું બધું જાણ્યું, મજા આવી ગઈ. કોણ મળ્યું ખબર? જયદીપ પટેલ ના બ્લોગ માં લાલભાઈ હોય એના ફ્રેન્ડ છે સાથે. હા એમને તમને પેલા મળ્યા હતા આગળ. હા એમ તો અમારી આ ત્રીજી મુલાકાત છે એની સાથે. ઈ નતા પણ લાલભાઈ હતા. જયદીપ પટેલ થાઈલેન્ડ ગયા. શું? તું વહી જા પણ મને ખાવું તો જ ને જા. હા
ઓકે, તો એમાં એવું હતું ઈ મળ્યા હતા અને આ અમારી ત્રીજી મુલાકાત હતી. પહેલી વખત ભાભી ક્યારે મળ્યા એ નહીં યાદ હોય, ભાભી બીજી વખત ક્યારે મળ્યા યાદ પહેલી હોય. વાર મળ્યા આપણે મૂવી જોવા ગયા હતા ત્યારે. વાહ, યાદ છે, યાદ છે. અને બીજી વાર મળ્યા તો આપણે ઓલું સિદ્ધેશ્વરમાં ગયા હતા ને ત્યારે ત્યારે. હમણાં આપણે વર્લ્ડ કપ જીતી ગયા હતા ને, હા, હા, ત્યારે ત્યારે. ઈ મળ્યા હતા. અને કેમેરામાં નહોતા લીધા ઈ સમયે. કેમ કે હું તો ઈ નહોતો મળ્યો, ભાઈ ભાભીની મળ્યા હતા. હું તો ઈ ક્યાં હતો? તમે નહોતા, તમે આગળ હતા. વહી ગયા હતા અંદર. તમે ફોટોશૂટ કરો, વિડીયો ઉતારતા તેવું. હવે બનાવો છો હું બનાવું છું લોચાનું ખીરું આવતીકાલે આપણા ઘરે સવારમાં લોચો. ઓહ માય ગોડ, અત્યારે પાણી મેં પીધું, બોલો નહોતો પીવાનો. હજી હું જો ગ્લાસ મૂકી જ રહ્યો છું. હવે છે પાણી નહીં પીવું, સવાર સુધી ભૂખો રહીશ અને જેમ બને ને એમ પેટ હું ખાલી કરીશ. કારણ કે આવતીકાલે સવારે લોચો બને છે. હે, અત્યારે નહીં, કાલ સવારે. ભાવેલો છો? હે, કેટલો ભાવે? બહુ ભાવે. હે, 100%. તું સ્કૂલેથી આવી ત્યારે હું બનાવી દઈશ તને. હો હો બેટા, તે સવારમાં ખાવો છે તને કહો. સવારમાં એને લોચો ખાવે છે, પણ મજા જ આવવાની છે. આવતીકાલે નાસ્તામાં રોટલી સ્કીપ, કેમ કે ભાખરી તો સ્કીપ કરી દીધી હતી. આજે રોટલી, આવતીકાલે રોટલી સ્કીપ થઈ જશે, લોચો બને છે. વાવ, તો આટલા લોચાએ શું થશે ભાભી? અરે હવારમાં કેટલો ખાવાના, કેટલો લોચો થાય. અડધી તપેલી છે. પણ અડધી તપેલી છે ને 3 થી 4 ડીશ થાય. એવું છે, કાંઈ નહીં, ચાલો કટેલી. ભાભી આ ઓલું શું છે? રોયલ જે ડીમાર્ટમાં ગયા હતા બપોરે, જે અહીંયા ઠેલી પડી હતી તો ઘણું બધી ખરીદી થઈ છે. એમાં ભાતની ખરીદી થઈ ઈ તો હું સમજી ગયો, પણ એક કટો ભાત લીધા અમે. અને પણ એક નાનો એવા 2 કિલોના ભાત કેમ લીધા? 5 કિલો ભાત કેમ લીધા? એ આપણે ખીચડીમાં ને એમાં નાખવાનું. હા, તો બરાબર. બાકી ઈ ભાત છે ને, મને દાળ ભાત આર નથી ભાવતા. એ પાટી ખીચડીયા નથી તો લશ્કરી કોલમ જ હતા, પણ તમને ઓલા સમેટીને ખીચડી નથી ભાવતી ને, ખીચડીયા ભાતની, એટલે એ 5 કિલો ઈ ખીચડીનો કરવા 5 કિલો ઈ લઈ. તો વાંધો નહીં. બાકી જે ઓલા લીધા ને કટો, ઈ ભાવે છે મને, એટલે એમાં વાંધો નથી. બાકી ભાતમાં સ્વાદમાં તો ઠીક, પપ્પાને સમજવાનું હોય. મારે તો બધા ભાત ચાલે છે, પણ ખબર નહીં કાંઈક નવા આવી છે ને એટલે. બાકી ભાતના સ્વાદ નહીં, દાળ પરફેક્ટ ઘાટી મજા હોય તો મજા આવી જાય. અમારે તો રોજ દાળ બને, દાળ ભાત, એટલે ખાવી મજા આવે. અને બને તે 1-2 જણા હોય તોય બને. હું આવી ગયો, હેતાંશને લઈને ગયો તો ઈ આવી ગયો, તો ભાભીને કેમ એમ સવાલ ન થયો ભાઈ ક્યાં છે? મેં પૂછ્યું જ ખરી, જયદીપ ક્યાં છે એમ તમે પૂછ્યું તો મેં જવાબ આપ્યો. નહીં. હે, એ પણ ગોતી હતી, પણ નવીએ કીધું ઈ કે એમ પપ્પા આવી ગયો. એમ મને તો થોડી ખબર ય હતી કે તમે જવાના છો એમ. હા, ભાઈ ગયો છે હેરકટ કરાવવા માટે. એવું છે. હા, સરસ. બસ, તો આ હતો આજનો દિવસ, વ્યસ્ત દિવસ હતો. ઓલમોસ્ટ વાયરિંગ ખુલી ગયું. અહીંયા સાંજે ખીચડી બનતી હતી ત્યારે હું શૂટ લઈ ગયો હતો, પછી પાછો વહી ગયો હતો અને પાછા ઇલેક્ટ્રિશિયનને પાછા બોલાવ્યા હતા, એટલે એણે ઓલમોસ્ટ બધું ક્લિયર કરી દીધું. કાલે ખાલી મારે એક એવું થયું, રિટર્નમાં ઇલેક્ટ્રિશિયનને મેં રજા આપી દીધી અને પછી રિટર્નમાં મને યાદ આવ્યું કે ફિલ્ટર પાસે સ્વિચ બોર્ડ છે, એ ખોલવાનું રહી ગયું છે. તો આવતીકાલે એ ફિલ્ટર ખોલવાનું રહે, કેમ કે એ જગ્યાએ તૂટી જવાની છે અમારી. બસ, તો એ કાલે કરશું કામ. ટીવી ખોલવાનું છે, ભગવાનની છબી ઉતારવાની છે, કાચ ઠેકાણે થઈ ગયા છે, રેતી ભંગાર પડેલો છે, લોખંડનો એ બધો ભંગાર માપ દેવાનું છે, ઘણું બધું કાલે કામ છે. પરમ દિવસથી દિવાલ તોડવાનું કામકાજ શરૂ થશે. અને એક વસ્તુ એ કે સૌથી વધુ મહેનત કરતો હોય તો હેતાંશ, કેમ કે આજે મહેનત કરી છે સ્પેશિયલ સપના માટે. સપના તો આ વિડીયો જોતી હોય તો જોજે, તારી બર્થડે આવે તો એ હેતાંશ શું કરશે? તું આ ઉડાડવાનો છો તો? ક્યારે હતા? અનેરીને આપણે તેડી આવી ને ત્યારે તું ઉડાડીશ તો એટલાય બટા કાંઈ નહીં થાય. હજી મહેનત વધારે તારી. હે, 100 કરોડ છે? 200 કરોડ. કરોડોમાં વાત કરતા થઈ ગયા છે આજના બાળકો. સારું છે, મોટા સપના જોવો એ જ આપણને ગમે. અત્યારે કેમ ચા? એકાંશને ચાદુને ટોર્ચ આટલી બધી ચમકે છે આ કેમ? સોનાની છે. હેતાંશ
હે ના ના સોનાની વાત આવી ને ત્યારે 1000 રૂપિયા. હા 1,200,000 રૂપિયા આવી હોય તો સોનાની નથી બટા પિત્તળની છે એ બહુ ચમકે છે પણ રોજ આવી ધોવો કે આજે જ તે પીતાંબરીથી ધોઈ ને. રોજ એટલી મસ્ત લાગે છે. ઝબકારા મળે મારી આંખમાં આવે છે એટલી ચમકે છે ઈ. પિત્તળના વાસણ ઘસવી તો જ મસ્ત લાગે વાવ. બધા કુકરા મીઠા ને એને નાની અંગેવા દે પણ ડબ્બામાં મૂકજો કાં ખુલ્લા કરીને મૂક્યા છે તો હું નહીં ઓલું કરું ખોવાઈ જાય એક એક કરી તો નહીં રે. સુરતના ક્રિએટરોને મળી તો મજા આવી પણ એની કરતાંય તે અમે અમદાવાદ બધા જે ક્રિએટરો ગયા હતા ને બધા ભેગા થયા હતા ને જે મોજ કરી હતી અલગ જ લેવલની હતી. યુટ્યુબની ઇવેન્ટ હતી. તમારે એ વ્લોગ જોઈને તો બાજુમાં સજેસ્ટ કરું છું, જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.